કાર્યકર સુવર્ણ મહોત્સવ નજીક આવી રહ્યો છે અને આપણા બધાના અંતરમાં એક જિજ્ઞાસા છે કે કેવો ઉજવાશે આ કાર્યકર સુવર્ણ મહોત્સવ. તો એક લાઈનમાં કહું તો જેવા ભવ્ય અને દિવ્ય આપણા કાર્યકરો છે એવો જ ભવ્ય અને દિવ્ય આ કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવાશે. મહંત સ્વામી મહારાજે એકવાર સુવર્ણ કાર્યકર મહોત્સવ એવો શબ્દ વાપર્યો અને બધા સંતોએ પૂછ્યું ત્યારે બાપા એવું બોલ્યા કે આ સુવર્ણ જેવા કાર્યકરો છે એટલે સુવર્ણ કાર્યકર મહોત્સવ. તો એવો જ ભવ્ય ઉત્સવ આ ઉજવાવાનો છે, કારણ કે આ આપણા ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો આગવો સંકલ્પ છે. પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ આપણે ધામધૂમથી ઉજવ્યો. હવે 2021માં એ ઉજવવાનો હતો, પણ કોરોનાને લીધે આપણે 2022માં ઉજવવાનો થયો. પણ એકચ્યુઅલી કાર્યકર સુવર્ણ મહોત્સવ 2022માં આવતો હતો. આ શેનો મહોત્સવ છે? આમ જોઈએ તો કાર્યકરો તો શાસ્ત્રીજી મહારાજના વખતમાં પણ હતા, કારણ કે સ્વયંસેવકો તો હતા જ. યોગીજી મહારાજના વખતમાં પણ મંડળના પ્રમુખો હતા, વિવિધ સેવાઓમાં હરિભક્તો જોડાતા હતા, તો કાર્યકરો તો હતા જ. પણ પ્રમુખ સ્વામી મહારાજે 1972ની અંદર પ્રથમ વખત મધ્યસ્થ કાર્યાલયની સ્થાપના કરી અને બધા કાર્યકરોને રજિસ્ટર્ડ કરીને એક ઓફિશિયલ વ્યવસ્થા તંત્ર ઊભું કર્યું અને નિયમિત રીતે આ બધા કાર્યકરો પોતપોતાનું ઉત્તરદાયિત્વ નિભાવે અને જે તે મંડળની જે જવાબદારીઓ એમને સોંપવામાં આવી હોય એ બધી સારામાં સારી રીતે એ લોકો બજાવે. તો આ આખું જે વ્યવસ્થા તંત્ર, આખું માળખું જે ઊભું થયું 1972માં, એનો આ સુવર્ણ મહોત્સવ છે. એટલે 2022માં સુવર્ણ મહોત્સવ આવે ત્યારે તો શતાબ્દી થયો. તો પછી આ સુવર્ણ મહોત્સવનું શું કરવું એ બધા વરિષ્ઠ સંતોના અંતરમાં દ્વિધા હતી કે સાધારણ રીતે આપણી જે સભાઓ થતી હોય, અઠવાડિક સભાઓ, એમાં ઉજવી લેવો કે પછી ભવ્ય મહોત્સવ કરવો. અને જ્યારે મહંત સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું ત્યારે સ્વામી બાપાએ કહ્યું કે કાર્યકરોનું સમર્પણ એટલું બધું છે કે આ મહોત્સવ તો આપણે ધામધૂમથી જ ઉજવવાનો હોય અને સાધારણ રીતે ના ઉજવાય. એટલે આ એમનો આગવો સંકલ્પ છે અને એમનો ઉત્સાહ તમે જુઓ. આખા વર્ષ દરમિયાન નિરંતર જાણે મહંત સ્વામી મહારાજ આ કાર્યકરોને જ સંભાળતા હોય. અબુધાબીની અંદર 14મી ફેબ્રુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થવાનો હતો. એના આગલે દિવસે વિચાર કરો વાતાવરણ કેવું હોય. યજ્ઞ સંપન્ન થયો છે અને ચારે બાજુ બધી તૈયારીઓ ચાલી રહી છે. બીજે દિવસે આટલી મોટી ઇવેન્ટ છે, આખી દુનિયાની નજર જે પ્રતિષ્ઠા મહોત્સવની સામે છે. આખું વિશ્વ જોઈ રહ્યું હતું કે આ એક ઐતિહાસિક કાર્ય સંપન્ન થવાનું છે. અને એની વચ્ચે સ્વામીએ 13મી તારીખે આ કાર્યકર સુવર્ણ મહોત્સવ નિમિત્તે કેવા કેવા આયોજન કરવા, એ બધાનો આખો એક ડિટેલ્ડ પત્ર લાંબો લખ્યો. હવે એમના મનમાં આ જ બધું રમતું હતું. એમને વાતાવરણની કોઈ અસર જ ના થાય. 14મી ફેબ્રુઆરી સવારે અબુધાબી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સ્વામીશ્રીના હસ્તે સંપન્ન થયો અને આખા વિશ્વમાં એક જાણે ડંકો વાગી ગયો. ચારે બાજુ આનંદ ઉત્સાહનો માહોલ હતો. બધા જય જયકાર કરી રહ્યા હતા, મહંત સ્વામી મહારાજને વંદન કરી રહ્યા હતા કે આટલું મોટું યુગવર્તી કાર્ય સંપન્ન થયું. અને સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ત્યાં પધારવાના હતા અને એમના હસ્તે આ મંદિરનો લોકાર્પણ સમારોહ હતો. હવે કેટલો બિઝી કાર્યક્રમ હોય એ દિવસનો, પણ એની વચ્ચે બાપાએ કાર્યકરોને ફરીથી યાદ કર્યા. 14મી તારીખે બપોરે પોતાના આરામના સમયને ઠેલીને સ્વામી બાપાએ કહ્યું કે આપણે કાર્યકરો ઉપર એક પત્ર લખવો છે. અને સ્વામીએ કાર્યકરોને યાદ કરીને એક અદ્ભુત પત્ર લખ્યો અને એમાં સ્વામી બાપા એવું લખે છે કે તમારા બધાયનું મન અબુધાબીમાં છે, પણ મારું મન તમારા બધાયની અંદર છે. એટલે આટલા મોટા ઉત્સવની અંદર જ્યારે આખી દુનિયાની નજર મહંત સ્વામી મહારાજ ઉપર છે, આખું વિશ્વ એમને વંદન કરી રહ્યું છે, ત્યારે મહંત સ્વામી મહારાજ બધા કાર્યકરોને સંભાળી રહ્યા છે. હવે આટલો જ્યારે એમના મનમાં ઉમંગ હોય ત્યારે એ મહોત્સવ સાધારણ ક્યાંથી ઉજવાય? ધનુર્માસના વાક્યો લખવાના હોય, એમાં પણ સ્વામીએ વારે વારે કાર્યકરોને યાદ કર્યા. સંતોએ પૂછ્યું કે બાપા આ કાર્યકરોને કેવી રીતે વધાવવા છે? તો કેવો વિચાર આવ્યો એમને? એમણે અણી શુદ્ધ ચોખા પોતે ફોલ્યા એટ ધ એજ ઓફ 91. 91 વર્ષે
એમણે જાતે ધ્રુજતા હાથે ચોખા ફોલ્યા. બહુ અઘરું છે. અમે સંતો અહીંયા સારંગપુરમાં ફોલ્યા બાપાની આજ્ઞાથી, તો ખબર પડી કે આ ચોખા ફોલવાનું કાર્ય બહુ શ્રદ્ધાનું કાર્ય છે. પણ સ્વામીએ જાતે ફોલ્યા. બધા સંતોને આ સેવામાં જોડ્યા. સદગુરુ સંતો પણ જોડાયા, વરિષ્ઠ સંતો પણ જોડાયા. અને સ્વામી કે આ જાતે હાથેથી ફોલેલા અણિશુદ્ધ ચોખાથી આપણે આ બધા કાર્યકરોનું અભિવાદન કરવું છે. આનાથી બધા એને વધાવવા છે. આવા એકદમ વિશિષ્ટ વિચારો એમને આવે આ બધા કાર્યકરોનું અભિવાદન કરવાના. દિવ્ય સન્નિધિ પર્વ થયો, એમાં પણ બધા કાર્યકરોને બાપાએ ખૂબ લાભ આપ્યો. અને જ્યારે એની પૂર્ણાહુતિ હતી, સ્વામીએ ખરેખર ખૂબ લાભ આપ્યો હતો કાર્યકરોને. એટલે સંતોએ બાપાને પૂછ્યું કે બાપા આપને સંતોષ થયો ને લાભ આપીને? તો સ્વામી કે ના. બધાને આશ્ચર્ય થયું કે આટલો બધો લાભ મળ્યો છે કાર્યકરો. બધા કાર્યકરો પોતાની જાતને ધન્ય સમજતા હતા કે સ્વામીશ્રીએ 91 વર્ષે આટલો બધો લાભ આપણને આપ્યો. પણ જ્યારે સ્વામીને પૂછ્યું, સ્વામી કે ના, સંતોષ નથી થયો. એટલે સંતોએ પૂછ્યું કે બાપા કઈ વાતની કસર રહી ગઈ? તો સ્વામી કે મારે તો હજુ એક એક કાર્યકરને ભેટવું હતું. તેમના અંતરમાં ભાવના તો આ છે. પછી એક વાક્ય બાપા એ જ દિવસોમાં એવું પણ બોલ્યા હતા, સ્વામી કે આ પગ નથી ચાલતા, બાકી હું એક એક કાર્યકરના ઘરે પધરામણી કરેત. આવો ઉમંગ એમનો. એટલે પછી જ્ઞાનેશ્વર સ્વામીએ ત્યારે વાત કરી બાપાને કે બાપા આપે આવું મનમાં ના રાખવું કે હું કાર્યકરો માટે કંઈ કરી નથી શકતો. તો સ્વામી કે એ તો રહેશે, એ તો મનમાં રહેશે. સ્વામી બાપાના લાડીલા BAPS સંસ્થાના નાના મોટા ભાઈ ભાઈ સર્વે કાર્યકરો, હું તમને રોજ યાદ કરું છું અને આજે પણ યાદ કર્યા છે. તમારા બધાની સેવા ભૂલાતી જ નથી. મારે મન તમે બધા પણ પ્રમુખ સાંઈ મહારાજે રચેલા ભવ્ય અને દિવ્ય અક્ષરધામ જ છો. કારણ કે તમે અક્ષર પુરુષોત્તમના નિષ્ઠાવાન સત્સંગી છો, નિયમ ધર્મ પાળો છો અને સેવા કરો છો. તમારો જય હો, જય હો, જય હો. ડોક્ટર સ્વામી કે આ પહેલી વાર મેં જોયું કે છે. ડોક્ટર સ્વામી કે આવું જિંદગીમાં પહેલી વાર જોયું કે છે આવું દ્રશ્ય, આટલા બધા એક સાથે. આપને જોઈને શું ભાવ થાય છે? બાપા ઓહો બહુ બોલતા યોગી બાપા. ઓહો ઓહો 15 લગા તો ઓહો ત્યાંથી શરૂઆત થાય. તો એમને આટલો બધો પ્રેમ કાર્યકરો પ્રત્યે છે. અને કેમ ના હોય? એમનું સમર્પણ એવું છે. એમનું સમર્પણ ખરેખર આપણને નતમસ્તક કરી દે એવું છે. અને એમના સમર્પણને વધાવવા માટે જ સ્વામી બાપા 2 વખત જઈ બોલાવે છે. મને લાગે BAPSના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહોત્સવ એવો હશે કે જેની જય 2 વખત બોલાય છે. અને એ પણ મહંત સ્વામી મહારાજનું આગવું સંશોધન છે. સ્વામી બાપા આ વખતે જ્યારે બોચાસનમાં બિરાજમાન હતા ત્યારે મધ્યસ્થ કાર્યાલયના સંતો સ્વામી બાપાને મળવા આવ્યા હતા અને કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવવો કે નહીં એ પૂછવા આવ્યા હતા. ત્યારે સ્વામી આગ્રહપૂર્વક કહ્યું કે આ ઉત્સવ આપણે ઉજવવો જ છે. અને પછી બધા પણ રાજી થયા અને પછી બધાએ એ વખતે પહેલી વાર જઈ એ બોલ્યા અને ત્યાં બોલ્યા કે કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. એટલે સ્વામી બાપા જય બોલ્યા અને પછી કીધું કે ફરી વાર બોલો, કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. સ્વામીને જ્યારે પૂછ્યું કે આપ 2 વાર કેમ બોલો છો, ત્યારે સ્વામી બાપાએ કહ્યું
કે આ બધા કાર્યકરોનો કેવો ભોગ છે અને કેટલી બધી મુશ્કેલીમાં આ કાર્યકરો સેવા કરે છે. એટલે એ વિચારીને હું આ કાર્યકર સુવર્ણ મહોત્સવની જય એ 2 વાર બોલું છું. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય, કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. અને કેવા ઉત્સાહથી 2 વખત જય બોલાવે. જો કોઈ ભૂલી ગયા હોય બોલાવવાની, દાખલા તરીકે સારંગપુરમાં જ ઘણી વખત એવું બન્યું કે બાપાની પૂજા શરૂ થાય અને કીર્તન ગાન શરૂ થાય એ પહેલાં એક વખત આખો જયનાદ બોલાય. એમાં જો એક જ વખત કાર્યકર સુવર્ણ મહોત્સવ ભૂલમાં બોલી ગયા હોય, જે પ્રથમ ગાયક હોય તે, અને બાપા નોટિસ કરે, સીધું યાદ કરાવે કે બીજી વાર જય બોલાવો કાર્યકર સુવર્ણ મહોત્સવની. અવશ્યપણે. હમણાં જ છેલ્લા 2 દિવસમાં પણ અમે દર્શન કર્યા કે સ્વામી બાપા પૂજામાં આવે પછી પહેલાં ઠાકોરજીની આરતી થાય અને આરતી પ્રી રેકોર્ડેડ વાગે, એટલે એમાં તો એક જ વખત કાર્યકર સુવર્ણ મહોત્સવની જય હોય. તો એ એક વખત જય બોલાય પછી સ્વામી બાપા એકલા બીજી વખત જય બોલે, પણ 2 વખત જય તો અવશ્ય બોલવાની જ. અને જ્યારે જય બોલાવે ત્યારે હાથ ઊંચો કરીને, ઉત્સાહપૂર્વક હાથ ઊંચો કરીને જય બોલાવે. આરતીમાં ચાલતા હોય ત્યારે પણ હાથ ઊંચો કરે. અહીંયા સારંગપુરમાં તો 2-3 વખત એવું બન્યું કે જેવા બાપા સભાની અંદર પ્રવેશ કરે મંચ ઉપર ત્યારથી જયનાદ શરૂ થાય, અને જ્યારે કાર્યકર સુવર્ણ મહોત્સવનો જયનાદ આવે ને ત્યારે બાપા એકદમ સોફા પર હજુ બેસતા હોય, સેવકો